ઓકે 12th કોમર્સ ચાલુ કરી દઈએ. તમે તમારા લેંગ્વેજમાં જ રહેજો. તમારા લેંગ્વેજમાં એટલે સમજ પડે ને. તમે પહેલા જે રીતે પૂછતા હતા એ રીતે પૂછવાનું ચાલુ રાખજો. શરમાતા નહીં. ઇમ્પોર્ટન્ટ લેક્ચર નથી, ઇમ્પોર્ટન્ટ તમારું લર્નિંગ છે. ઓકે સો સ્ટાર્ટ પાર્ટ 2. પાર્ટ 2 માં બી આપણે પહેલા ચેપ્ટર 1 લઈએ, એના બધા એમસીક્યુઝ જોઈ લઈએ. કેમ કે સેક્શન એ માં કેટલા ક્વેશ્ચન્સ આવે ટોટલ? હા 24 નહીં આવે. 10th માં આવતા હતા કે 12th માં 20 ક્વેશ્ચન બધા એમસીક્યુ હોય, કોઈ ફિલ ઇન ધ બ્લેન્ક નહીં. 10th માં આવતા હતા કે આમાં નથી આવતા. થઈ ગયા. અને ટેક્સ્ટ બુક ની સિવાયના બહારના એક બી ક્વેશ્ચન્સ નથી આવતા. પહેલો ક્વેશ્ચન, which event is વાંચો એક સિમ્બોલ આપેલો છે. જો આ સિમ્બોલ કોના માટે વપરાય? નલ સેટ. વેરી ગુડ. નલ સેટ. બીજું એનું નામ છે એમ્પ્ટી સેટ. ત્રીજું એનું નામ છે વોઇડ સેટ. બધાનો મીનિંગ એક જ થાય કે કોઈ ઝીરો એલિમેન્ટ, એની અંદર કોઈ એલિમેન્ટ જ નહીં આવવા જોઈએ. ઓકે. એન્ડ સેમ્પલ સ્પેસ યુ એટલે એની અંદર બધા આવવા જોઈએ. એક એક્ઝામ્પલ લઈને સમજીએ. when we throw a die, what are the outputs? 1 2 3 4 5 6. ઓકે, તો એ આ મારો સેમ્પલ સ્પેસ બની ગયો. હવે હું એમ કહું કે ગેટિંગ 7 મળે કોઈ દિવસ, તો એ જે પણ ઇવેન્ટ બનાવીશ એ મારો નલ સેટ બને કે ભાઈ તમને એક બી એલિમેન્ટ મળશે નહીં. ઓકે, સો એને રિલેશન કહે છે કે નલ સેટ અને સેમ્પલ સ્પેસ વચ્ચે કોઈ છે, સર્ટેન ઇવેન્ટ છે, કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ છે, યુનિયન ઓફ ધીસ એન્ડ ધીસ, ઇમ્પોસિબલ ઇવેન્ટ. હું કેવા હું માંગે છે? બોલો. સર્ટેન ઇવેન્ટ એટલે શ્યોર ઇવેન્ટ થઈ જાય, બરાબર. સર્ટેન ઇવેન્ટ એટલે શ્યોર ઇવેન્ટ આવશે જ. કોમ્પ્લિમેન્ટ ઓફ ઇવેન્ટ નલ સેટ એને બી આપણે કહેવાય યુ. કોમ્પ્લિમેન્ટ એટલે ડેશ. ડેશમાં ખબર ને શું થાય? એની સિવાયનું. તો નલ સેટ સિવાયનું યુ. યુનિયન ઓફ ઇવેન્ટ યુ એન્ડ નલ સેટ એ બી યુ આપે. ઇમ્પોસિબલ ઇવેન્ટ નલ સેટ આપે. હવે પાછો ક્વેશ્ચન વાંચીએ. વિચ ઇવેન્ટ ઇઝ ગિવન બાય સ્પેશિયલ સબસેટ નલ સેટ? તો ઇમ્પોસિબલ ઇવેન્ટ માટે આવે. જેમ કે એક્ઝામ્પલ લીધું તો ડાઈ થ્રો કરીએ 7 મળશે નહીં. તમે એને કેવો ઇવેન્ટ કીધું? તો ઇમ્પોસિબલ ઇવેન્ટ. ઇમ્પોસિબલ ઇવેન્ટ માટે શું લખાય? નલ સેટ. યુ કાન્ટ ગેટ એની નંબર ઇન ધેટ સેટ. નલ સેટ, વોઇડ સેટ, એમ્પ્ટી સેટ. હવે ક્લિયર થયું? કયો ઓપ્શન આવે? ઓપ્શન ડી. વેરી ગુડ. એટલે આ રીતે ડિટેલમાં ડિસ્કશન કરશું, ભલે થોડી વાર લાગે પણ થોડું ઘણું યાદ રહી જશે એ બાને. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એ ઇન્ટરસેક્શન એ ડેશ? કઈ જ ના બચે. એમાં હું લઈ લઉં 2 4 6. ડાઈને થ્રો કરું છું, તો એ ડેશમાં કોણ આવે? આની સિવાયના. ડાઈને થ્રો કરે તો આની સિવાયના કોણ? 1 3 5. હવે આ બે વચ્ચે ઇન્ટરસેક્શન કરો. ઇન્ટરસેક્શન નો મીનિંગ શું થાય? કોમન છે. કઈ કોમન? નલ સેટ છે. કોઈ ઓપ્શન? ઓકે, નલ સેટ ની પ્રોબેબિલિટી 0. પી લખેલો છે જો, પી. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી? પ્રોબેબિલિટી એટલે કે નંબર આપવાનો 0. કોઈ ડાઉટ? કહેતા રહેજો હે બેટા. શરમાતા નહીં. શર્મા એ કરવાય. જાને ઉપર ભાઈ પ્લીઝ. જાને सीखूं છું જરાક. रीसेट मेरे को जूम करना है, पर ये पार्ट जूम करना है. तो आम जाए आम एम લડી લેશું આજે. અલગ અલગ છે બધું કે. થર્ડ નંબર વાંચો. હું કહે છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટ્રુ? ટેન્સમાં બી આવી જ ગયો હતો. કયો આવે? સી. વેરી ગુડ. પ્રોબેબિલિટી ઓલવેઝ 0 થી 1 ની વચ્ચે હોય. એટલે 10th નો જ ડેટા પાછો 12th માં પૂછ્યો છે એમ સમજો. ફોર્થ, which of the following is not true when E is a subset? આ સિમ્બોલ છે ને એને સબસેટ કહેવાય. શું કહેવાય? હજી એક સિમ્બોલ હતો, યાદ કરો તો. બિલોંગ્સ ટુ કઈક હતો ને.
तो याद कराई दઉં કે अगर एलिमेंट मान लो मारी पास सैंपल स्पेस 1 2 3 છે सपोज आई एम हैविंग u इज इक्वल टू 1 2 3 एंड आई एम आस्किंग 1 डैश u 1 એ u ની અંદર u નો બિલોંગ્સ કરે છે કે સબસેટ છે બિલોંગ્સ કરે છે પણ હું એક સેટ બનાવું છું સેટ બનાવું એટલે આમ કર્લી બ્રેકેટમાં લખવું આને કહેવાય સેટ if I am creating one set and then asking કે આ બે સેટ વચ્ચે રિલેશન આપો તો હું એમ કહીશ કે આ નાનો સેટ છે આ મોટો સેટ છે આ નાનો સેટ સબસેટ છે એટલે બંને સિમ્બોલ ક્યારે વાપરવાના ખબર પડી ગઈ જો કર્લી બ્રેકેટ દેખાય આ રીતે તો કહી દેવાનું ઇટ ઇઝ અ સબસેટ કર્લી બ્રેકેટ ના દેખાય હું તને બિલોંગ્સ કરું છું હું તારામાંથી આવેલો છું એમ ગોટ ઇટ ઓકે તો ખબર પડી ગઈ એ બી માંથી બી કોણ છે આ મોટો છે અને આ એનો ચાઇલ્ડ છે એમ સમજીએ તો ઇન્ટરસેક્શન શું આપે કોમન સેન્સ એ આપે કેમ એ આપે એ નાનો છે બી મોટો છે બંનેમાં કોમન કોણ છે એ બી માંથી જ બનેલો છે ઓકે ઇન્ટરસેક્શન એ યસ ધીસ ઇઝ ટ્રુ આ ટ્રુ છે ક્વેશ્ચન ધ્યાનથી વાંચજો ટ્રુ માંગ્યો નથી ક્વેશ્ચનમાં કે છે ઇઝ નોટ ટ્રુ એટલે ઓપ્શન એ ટીક મારીને આવવાનું ઇફ એ ઇઝ અ સબસેટ તો તમને ક્યારે બી મળશે જ નહીં મળે એક કેસમાં મળે બંને ઇક્વલ રાખી દઉં તો હજી તો ડિસ્કશન ચાલુ જ થયું છે થોડું ખેંચી સાસમ બંને ઇક્વલ હોય તો ના 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 ઠીક છે આપું ફોન આપું મારો ફ્રીજ પડ્યો છે તો ધીસ ઇઝ ઓલ્સો ટ્રુ ઇફ બોથ આર ઇક્વલ ફરીથી જો યાદ કરાવું છું 1 2 3 ના હું સબસેટ લખું એક સેટ લઈ લીધો 1 2 3 હવે અહીંયા હું સબસેટ લખીશ એમાંથી નાના નાના કેટલા સેટ પોસિબલ છે તો નલ સેટ એટલે કઈ જ નહીં લીધું બીજું 1 ત્રીજું 2 3 બબ્બેની જોડી એન્ડ લાસ્ટમાં ઇટસેલ્ફ ને બી આપી દઈશ ઇટસેલ્ફ ને બી જીએસીબી સબસેટ કન્સિડર કરે છે તમારા મનમાં ડાઉટ થયો કે સર આ થોડી એના સબસેટ કહેવાય તો સ્પેસિફિક અને પ્રોપર સબસેટ ને ઇમ્પ્રોપર સબસેટ ના નામ આપ્યા છે હમણાં તમે યાદ રાખી લો આ બી એનો સબસેટ કન્સિડર થાય there is a case when both are equal then intersection should be b આવી શકે તમે એમ ચોખ્ખી ના કેમ પાડી આમાં એમ પૂછે છે which one is not true એટલે બાકીના બે ઓપ્શન પહેલા ડિસ્કસ કરી ઓકે ચાલો યુનિયન શું છે યુનિયન ઇઝ ઇક્વલ ટુ એ આવે ગ્રેટર દેન એ આવે હા એ નાનો છે તો એની જે પણ વેલ્યુ આવે એની કરતા યુનિયનની વેલ્યુ તો મોટી જ આવવાની ને એટલે આ બી ટ્રુ છે લાસ્ટ હવે તમારો હોપ છે આને ડાયાગ્રામમાં વિઝ્યુઅલાઇઝ કરીએ આ છે તમારો બી એ ક્યાં આવે એ સબસેટ છે એની અંદર જ આવશે ને નોર્મલી તમે આવું શીખી ગયા હતા એ બી હે ને પણ હવે એ ઇઝ અ સબસેટ એટલે એની અંદર જ ક્યાંક પડેલો હશે એની સિવાય બહારના એલિમેન્ટ એની પાસે હશે જ નહીં ઓકે હવે વિચાર કરો પી ઓફ બી માઇનસ એ શું આવે કઈ જ નહીં બચે ને બી માઇનસ એ નો આન્સર 0 આવવો જોઈએ ને હવે અલગથી ફાઇન્ડ કરીએ છીએ કે વોટ ઇઝ વેલ્યુ ઓફ પી ઓફ બી એન્ડ વોટ ઇઝ વેલ્યુ ઓફ પી ઓફ એ અને બંનેને સબટ્રેક્ટ કરીએ 0 આવે એક્ઝામ્પલ સમજીએ એમ નહીં ડાયાગ્રામ તો જોઈ લીધો ને એક્ઝામ્પલ સમજીએ સપોઝ બી ઇઝ 1 2 3 a is 1 only so b minus a 2 3 તો તમે તો ત્યાં 0 કીધો મને પોઈન્ટ નોટેડ તમે તો ત્યાં મને 0 કીધો
પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ એ તમે મને 0 કીધો, અહીંયા તો તમને દેખાય છે 2 among 3. 3 ની જગ્યાએ અગર સેમ્પલ સ્પેસ યુ ઇઝ ઇક્વલ ટુ 1 to 6 લખી દઉં તો 6 લખી દેજો, એમાં કોઈ ટેન્શન નથી. અહીંયા 6 લખી દેજો અગર યુ ઇઝ ઇક્વલ ટુ લખું તો, હે ને. ઇન્ડિવિજ્યુઅલ બતાવીએ. પી ઓફ બી કેટલો? 3/6. પી ઓફ એ કેટલો? ઓકે, બંનેને માઇનસ કરો તો ધીસ ઇઝ ઓલ્સો ટ્રુ. જો ધીસ ઇઝ ઓલ્સો ટ્રુ. હો, તો ફોલ્સ કોણ છે? ઓપ્શન બી લાગે છે. ના, ઓપ્શન બી તો સાચો જ છે. ઇન્ટરસેક્શનની પ્રોબેબિલિટી ઇઝ ઇક્વલ ટુ એની પ્રોબેબિલિટી, કેમ કે એ ઇઝ અ સબસેટ. જુઓ જુઓ ઓપ્શન જુઓ, પાછળ આન્સર જુઓ. કેમ એ? વિચારો. આવો સિમ્બોલ જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી એ ઇઝ ઇક્વલ ટુ બી કન્સિડર નહીં કરતા. સબસેટ અને સાથે ઇક્વલ ટુ. સ્પેશિયલ કેસ મેં કીધેલો, આમાં કોઈ સ્પેશિયલ કેસની વાત નહીં કરી. કયામાં? બી માં કોઈ સ્પેશિયલ કેસની વાત નહીં કરી. બી માં કોઈ સ્પેશિયલ, આમાં બધા ઓલવેઝ, હે ને. ધીસ ઇઝ ઓલ્સો ઓલવેઝ. ગમે તે સેટિંગ કરો ટ્રુ જ આવશે. ધીસ ઇઝ ઓલ્સો ઓલવેઝ. આમાં મારે સ્પેશિયલ કેસની ડિસ્કશન કરવી કે આ થશે ઇફ એન્ડ ઓનલી ઇફ. બાકી બધા માટે તો ખોટું ને. એટલે which of the following is not true? યસ, નોટ ટ્રુ માં ઓપ્શન એ આવે કે યુનિવર્સલ બધા માટે ટ્રુ નથી, સ્પેશિયલ કેસીસ માટે ટ્રુ બને. લોચો નહીં મારો ને ફોર્થમાં? શ્યોર છે ને? બાપરે. પતી ગયું. નેક્સ્ટ પેજ. હવે થોડું થોડું આવડી ગયું. એ સીધો થાય, સીધું. લે 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 લે. હા, તારી પર જ ગયું છે. What is the other name of classical definition of probability? Very good. કઈ રીતે આવડ્યું? ગોખીને આવ્યો ને. હા, તો હવે સમજાવો મને. What is axiomatic definition? What is geometric definition? What is statistical definition? And why it is mathematical definition? Mathematical. ગોખી કાઢ્યું છે. આપેલું છે એટલે યાદ રાખવાનું છે કે, હે ને. છતાં બી યાદ રાખતી વખતે થોડાક પાટિયા બેહાડ લઈએ તો એક્ઝામમાં ભૂલે હા આવું કંઈક ડિસ્કશન હતું. એક્ઝિયોમ એટલે હતું 10th માં 9th માં, સનાતન સત્ય. એક્ઝિયોમ, પોસ્ટ્યુલેટ એવા બે વર્ડ હતા. એક્ઝિયોમ અને પોસ્ટ્યુલેટ. તો સનાતન સત્ય તો છે જ નહીં પ્રોબેબિલિટી, ઇટ ઇઝ હાઇપોથિસિસ છે. એટલે એક્ઝિયોમેટિક ડેફિનેશન ના કહેવાય, માની લીધેલી ડેફિનેશન ના કહેવાય, તમે બનાવેલી ડેફિનેશન કહેવાય. મેથેમેટિકલ ડિરાઈવ કરેલી ડેફિનેશન કહેવાય, હાઇપોથેટિકલ કહેવાય. ખબર પડી? એટલે ક્યારેય પ્રોબેબિલિટી ને એક્ઝિયોમેટિકમાં તો નહીં કરે. જીઓમેટ્રિક બધાને ખબર છે. કોઈ જીપી બને એમાં? રેશિયો. તો આને બી રિજેક્ટ કરી દીધી. સ્ટેટિસ્ટિકલ એન્ડ મેથેમેટિકલ. સ્ટેટિસ્ટિકલ એટલે ડેટા ઓબ્ઝર્વ કર્યા અને પછી કંઈક જનરેટ કરીને તમે આપો તો એને કહેવાય સ્ટેટિસ્ટિકલ ડેફિનેશન. આમાં કોઈ ડેટા નથી ઓબ્ઝર્વ કર્યા, એક કોન્સેપ્ટ બનાવ્યા. એ કોન્સેપ્ટ કે દેર આર 50% ચાન્સ, પણ રિયલ વર્લ્ડમાં એ વસ્તુ એપ્લિકેબલ નથી. હેડ અને ટેલ 50% ચાન્સ જ નથી. પહેલી વાર હેડ આવે તો બીજી વાર ટેલ આવે એવું જરૂરી નથી. એટલે આમાં કોઈ સ્ટેટિકલ ડેટા ઓબ્ઝર્વ કરીને ડેફિનેશન નથી બનાવી. આ તમે હાઇપોથેટિકલ ડેફિનેશન આપી દીધી છે, એટલે એને મેથેમેટિકલ એપ્રોચ કહેવાય. રેડી? 6 નંબર. Which of the following statement for probability તરત પતી ગયો is not true? ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનો. is not true. તો ટેલ આવે એની પ્રોબેબિલિટી હાફ,
0.5 એટલે હાફ જ કહેવાય. આ ટ્રુ છે હે ને, નોટ ટ્રુ પૂછે છે, ધીસ ઇઝ ટ્રુ. સમેશન 1 થાય હા, હાફ હાફ ફૂલ. લાસ્ટ પ્રોબેબિલિટી ટ્રુ. પણ ઇન્ટરસેક્શન ક્યારેય તમને મળે જ નહીં. ઇન્ટરસેક્શન 0 આવે, યસ. હેડ આવે તો ટેલ નહીં આવે, ટેલ આવે તો હેડ નહીં આવે. વિચ વન ઇઝ નોટ ટ્રુ? ઓપ્શન સી. 7 નંબર. હે માં મારી, કેમ કે બોલતા નથી? આમ ઠંડા ઠંડા કેમ છો? એ ઠંડી છે એટલે ઠંડા છે, ગરમી હોય તો ગરમ હોત. ચાલો, ન્યૂ ડિસ્કવરી. વિચ રેન્ડમ એક્સપેરિમેન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ, 7 નંબર કરીએ છીએ બેટા, હેઝ ઇન્ફાઇનાઇટ સેમ્પલ સ્પેસ. થ્રોઈંગ 2 ડાઈઝ, એમાં થોડી ઇન્ફાઇનાઇટ મળે, 36 આઉટકમ મળે, રિજેક્ટેડ. સિલેક્ટિંગ 2 એમ્પ્લોઈઝ ફ્રોમ ઓફિસ, લિમિટેડ જ આવે, ઇન્ફાઇનાઇટ જોઈએ છે. ટુ મેજર લાઈફ ઓફ ઇલેક્ટ્રિક બલ્બ, સિલેક્ટ અ કાર્ડ ફ્રોમ 52 કાર્ડ. લાઈફ ઓફ ઇલેક્ટ્રિક બલ્બ ઇન્ફાઇનાઇટ સેમ્પલ આવે, થાય જ ને. તો આ ઇન્ફાઇનાઇટ કેમ કીધું? આ બી નો આવે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ પછી તો અટકી જ જાય ને. શું મેજર નહીં કરીએ કઈ? આ લાઈટ ખરાબ થઈ ગઈ હતી. એટલે એને ઇન્ફાઇનાઇટ ગણશું. આન્સર જો, આન્સર જો. તો કંપની વાળા કઈક આમ ક્લેમ કરે છે ને કે આ લાઈફ નું મતલબ ઇલેક્ટ્રિક બલ્બ ની આયુષ્ય 15 વર્ષ છે, ત્યાં સુધી વાંધો નહીં આવે. એ કઈ રીતે મેજર કરે? ટેકનોલોજીનો યુઝ કરીને રેન્ડમ કન્ટિન્યુ ચાલુ રાખે ને એને મેજર કરીને મલ્ટીપ્લાય કરીને કહી દે આટલા તો કઈ વાંધો ન આવે. ગામડામાં જૂની લાઇટ બલ્બ ચાલતી જશે વર્ષો વર્ષ. તો કયો આન્સર લખીને આવશું? કેમ? ડાઈ હાથમાં છે, ઓફિસમાંથી 2 એમ્પ્લોય, એ બી તમે કાઉન્ટ કરી શકો. 52 કાર્ડ તમારા હાથમાં છે, પણ લાઈફ it is a lengthy process. You have to wait for certain years, 5 years, 10 years, 15 years, 20 years, might be તમે ખતમ થઈ જાઓ. તો એને કન્સિડર કરશું ઇન્ફાઇનાઇટ સેમ્પલ સ્પેસ. ઓકે, સરસ. 8 નંબર. એ અને એ ડેશ આગળ કઈ વાંચવાનું છે? બંને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ હોય, એકબીજાને કોમ્પ્લિમેન્ટરી હોય. એ અને એ ડેશ એટલે તો આના વર્ડ છે, આને કહેવાય કોમ્પ્લિમેન્ટ ઓફ એ. બીજું કઈ આપ્યું હોય કે ના આપ્યું, એ ની માથે લીટો હોય એટલે કોમ્પ્લિમેન્ટ જ છે. ઓકે, સરસ. આગળ વધીએ. a સ્લેશ b ઇઝ a, b સ્લેશ a ઇઝ. સ્લેશ નો મતલબ શું થાય? આમ ઓબ્લિક કરીને આપેલો એનો મતલબ શું થાય? આનો મતલબ કંડિશનલ પ્રોબેબિલિટી. તો કન્ડિશનલમાં એવું કહેવાય ફાઇન્ડ a when b is given. આ ગિવન હતું હે ને, અને એને ફાઇન્ડ કરવાનું હતું. ગિવન ના લીધે એ પર ઇફેક્ટ આવતી હતી. એક્ઝામ્પલ સાથે સમજીએ. હું એમ કહું, સપોઝ 1 to 6 ફેંક્યા હે ને, તમને ઇવન નંબર મળે. ઇવન કયા કયા? અને એ પ્રાઇમ નંબર. તો અગર આને હું એમ પૂછું a when b is known, તો શું આન્સર આવે? 1/3. આવો આન્સર આવે. કેમ 1/3 આવે ખબર પડી? તમે બી ની અંદર પ્રાઇમ નંબર ને ગોતો છો. કન્ડિશનલ પ્રોબેબિલિટીમાં આવું થાય. યુ આર સર્ચિંગ a in b, you are searching a in b, so b has impact on a. conditional probability. બટ ક્વેશ્ચન ને ધ્યાનથી વાંચો. એમ કે છે a by b a આપે છે, b by a b આપે છે. એટલે એનો તો કોઈ આ નીચે વાળો માણસ છે એની કોઈ ઇમ્પેક્ટ જ નથી ને. ઓરિજિનલ જે p of a મળવાનો હતો, ઓરિજિનલી 1/6 ડાઈઝમાં 3/6 જે મળવાનો હતો એ જ મળશે એમ. b હેઝ નો ઇફેક્ટ. આમાં a હેઝ નો ઇફેક્ટ. બંનેની એકબીજા પર ઇફેક્ટ નથી તો એને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કહી દો. ક્લિયર?
હવે આને કેલ્ક્યુલેટિવ મોડમાં બતાવું. આ થિંકિંગ એબિલિટી જોઈ લીધી તમારી. હવે કેલ્ક્યુલેટિવ મોડમાં જો a by b is equal to ફોર્મ્યુલા શું લખાય? ઇન્ટરસેક્શન અપન p of b. a by b ની વેલ્યુ કેટલી આપી? a. ઓકે, ડિવાઇડમાં જે b છે એ લેફ્ટ હેન્ડ સાઈડ જાય એટલે શું થાય? મલ્ટીપ્લાય. અને ઇન્ડિપેન્ડન્ટમાં આ જ તો વસ્તુ લખેલી. વેન ઇન્ટરસેક્શન ઇઝ ઇક્વલ ટુ મલ્ટીપ્લિકેશન ધેન ઇટ ઇઝ નોન એઝ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ. આવું જ લખેલું ને? આ કેલ્ક્યુલેટિવ ડેટા. પેલામાં તો વાંધો નથી ને? આ દીકરા ક્લાસ પર જ છું. આવી જાય લેતી જાય. ખ્યાલ આવી ગયો ને? આ કેલ્ક્યુલેટિવ અપ્રોચ. પેલો પાછો સમજાવ એકવાર કે બી હેઝ નો ઇમ્પેક્ટ. એની જે પ્રોબેબિલિટી હતી એની જ રહી. નોર્મલી જ્યારે 9th 10th માં શીખતા હતા આમ કંઈક લખી આવતા હતા. પછી 11th 12th માં આવ્યા એટલે a by b લખ્યા. એટલે આનો આન્સર આ જ આવ્યો. જૂનો હતો એ જ આવ્યો. એનો મતલબ a અને b નો એકબીજા પર ઇમ્પેક્ટ નથી, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ. અને આ કેલ્ક્યુલેટિવ અપ્રોચ કે ઇન્ટરસેક્શન ઇઝ ઇક્વલ ટુ મલ્ટીપ્લિકેશન, તો એને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કહેવાય. કઈ રીતે ઉપર લઈ જતો તો હું ભૂલી ગયો. કોઈને યાદ છે? આમ કરીને આમ એટલે પેલા આમ સિલેક્ટ થઈ ગયો. હવે ઉપર આવડી ગયો. 9 સુધી કમ્પ્લીટ. 10 નંબર એ આગો જાણલા. 10 નંબર ટુ ઇવેન્ટ એ બી of a sample space mutually exclusive. exclusive યાદ છે? થોડું એક્સક્લુડ કરે એકબીજાને. ઇન્ટરસેક્શન ઇઝ ઇક્વલ ટુ નલ સેટ હોય, પ્રોબેબિલિટી 0 હોય અને ડાયાગ્રામ વેન ડાયાગ્રામ આવો હોય. બંને એકબીજાને એક્સક્લુડ કરે. હું તને નહીં બોલાવું, તું મને નહીં બોલાવ. વી આર એક્સક્લુડિંગ ઈચ અધર, મ્યુચ્યુઅલી એક્સક્લુઝ કરીએ છીએ. બરાબર? દે આર આસ્કિંગ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ b માઇનસ a. b, કેમ કે b માંથી કોઈ માઇનસ જ નહીં થાય. ખ્યાલ આવ્યો? b માઇનસ a, b હું માઇનસ થવાનું? આમાંથી કાંઈ માઇનસ નહીં થાય. તો b માઇનસ a gives b only. આમ કંઈક ભેગા હોત, આમ 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 લગન બગન થઈ ગયા હોત તો b માઇનસ a માં આટલો જ પોર્શન આવે. ધીસ ઇઝ b માઇનસ a. આમાં તો કોઈ વાંધો નહીં. અને આવા કેસીસમાં આમ લખાય b માંથી ઇન્ટરસેક્શન વાળો પાર્ટ ગાયબ. એમ આ વચ્ચેનો પાર્ટ ગાયબ. ક્લિયર? ઓકે, 11 નંબર. એ સમજ પડે છે ને ભાઈ? ઓય શાબાશ. What is the total? What is the total number of sample point in the sample space formed by throwing 3, 6, 3? ઓકે, ચાલો. એક વાર ડાઈ થ્રો કરેલા 6 સેમ્પલ સ્પેસ મળતા હતા. 2 વાર થ્રો કરતા હતા તો આ રીતે પ્રોસેસ થતી હતી. ટોટલ 36 ટોટલ મળે. 3 વાર થ્રો કરીએ તો 6 6 6 2 1 6 પેર બને. 6 નો ક્યુબ. આ લોજિક છે. એક વાર થ્રો કરો 6, બીજી વાર થ્રો કરો તો બીજા 6 આવે. 6 6 જા 36. 3 વાર થ્રો કરો તો 6 નો ક્યુબ. ડન. 12 number. If number is randomly selected between 1 to 20, what is the probability that the number is multiple of 5? કેટલો ઈઝી છે. 5 આવે, 10 આવે, 15 આવે. ટ્વેન્ટી આવે. કેમ? મારે 20 લખવો છે તો જ આન્સર આવશે. તમારો. ના, એ સાચું બોલ્યો છે, મારી પાસે ભણેલો છે. બિટવીન અને ફ્રોમ નો બહુ અલગ અલગ મિનિંગ થાય. બિટવીન એટલે વચ્ચે જોવું છે, ફ્રોમ એટલે બધું પહેલું છેલ્લું બી કન્સિડર કરવાનું. એટલે એ સાચું જ છે. પણ ટેક્સ્ટ બુકમાં જે ઓપ્શન આપેલા છે ને એના અકોર્ડિંગલી 20 ગણવું પડશે. એટલે આન્સર આવે 4 upon total 20 1/5. બાકી જો 3 upon 20 લખો તો એવો કોઈ ઓપ્શન છે જ નહીં. એટલે ટેક્સ્ટ બુકમાં એરર. સમજી ગયા શું કહેવા માંગુ છું? યુ આર રાઈટ. ફ્રોમ લખેલો હોય તો બંને લેવાના. બિટવીન લખેલું તો એની વચ્ચેનું જ લેવું પડે. પણ ઇટ્સ ઓકે, અન્ડરસ્ટુડ છે, જીએસીબી છે.
કન્સિડર કરશું. એટલે તમે એક્ઝામમાં પોતાનો સેન્સ વાપરી લેજો કે 3/20 ઓપ્શનમાં નથી તો એને કન્સિડર કર્યો છે. 4/20 1/5 ઇઝ આન્સર. વાહ હેત વાહ, તને જૂનું બધું યાદ છે એમ ને? એની પાર્ટી ભાઈ મને આપજે, મને આપજે પાર્ટી પ્લીઝ. ચલો 13 ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ, હમણાં જ વાત કરેલી. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ એટલે શું થાય? લખવું છે તમારે તો લખી કાઢજો. ઇન્ડિપેન્ડન્ટમાં મલ્ટિપ્લિકેશન થાય, પી ઓફ એ પી ઓફ બી મલ્ટિપ્લિકેશન. અને અગર 0 હોય તો 0 હોય તો હેલો હેલો કંઈક તો બોલો. આ કન્ડિશન છે ઇન્ડિપેન્ડન્ટની. ઓકે, આ છે મ્યુચ્યુઅલી, વેરી ગુડ. નીચેનું બી મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ માટે જ છે. કેમ? યુનિયનની ફોર્મ્યુલા શું હતી? a પ્લસ બી માઇનસ ઇન્ટરસેક્શન, એન્ડ ઇન્ટરસેક્શન ઇઝ 0, એટલે પાછળનો પાર્ટ નથી લખ્યો. ઓકે, કયો છે ઇન્ડિપેન્ડન્ટ? એટલે પહેલો ઓપ્શન આવે. રેડી? વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ હેવિંગ 5 થર્સડે ઇન અ મંથ ઓફ ફેબ્રુઆરી? 10 માંથી શીખવાડું છું. ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? લીપ યર છે કે નહીં? ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? હા, તો લીપ યર છે કે નહીં? ચેક કરો. લીપ યર છે કે નથી? તો લીપ યરમાં કેટલા દિવસ હોય? આ લીપ યર ના દિવસ. નોટ લીપ યરમાં 28. તમારે કરવાનું 7 થી ડિવાઈડ. 7 4 ઝા 28, 4 જ અઠવાડિયા બને. ઓકે, હા, આમાં 4 અઠવાડિયા બનશે, એક દિવસ બચશે. સો આમાં પ્રોબેબિલિટી આવે. આમાં હેની પ્રોબેબિલિટી? 5 થર્સડે ની પ્રોબેબિલિટી 1/7, અને આમાં 0/7 which gives 0. Is it clear? સમજાઈ ગયું? કોઈ ડાઉટ? હો, કેટલા ક્વેશ્ચન છેલ્લા? અરે વાહ વાહ વાહ, હવે સારું લાગે છે થોડું થોડું. ક્યારનો ખેંચતો જ જાઉં છું, પત્તું કેમ નહીં? એટલે આ તમને હેરાન કરતું ચેપ્ટર છે ઇન શોર્ટ, હે ને? હવે નહીં કરે. કેમ 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 પૂછો કેમ? અજય સર ઇઝ હિયર એમ? ના ના, એવું નથી, એવું નથી. આપણે સેક્શન એ ટેક્સ્ટ બુક ના બી કરશું, વર્કશીટ ના બી કરશું, ને પીવાયક્યુ કરશું. પછી તો મારા ખ્યાલથી કઈ બચવું ના જોઈએ. પીવાયક્યુ માં થોડો ટાઈમ લાગી જશે. એ આપેલો છે, બી ડેશ આપેલો છે. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય તો ઇન્ટરસેક્શન બી ગોતો. શું આવે ઇન્ટરસેક્શન બી? વેરી ગુડ. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એ? 0.4. બી 7. બી ડેશ છે એટલે 1 - 0.3 કરવો પડશે. ડન? એટલે 0.28. સમજાઈ ગયું ને બધાને? ઓકે. ફોર ટુ ઇવેન્ટ એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ ઇન્ટરસેક્શન બી ડેશ, શું એજ આવે? કઈ રીતે? ખબર જ ન પડી મને. વિઝ્યુલાઇઝ જ ન થયો ક્વેશ્ચન. જ્યાં સુધી વિઝ્યુલાઇઝ નહીં થાય ત્યાં સુધી તંબુરો કઈ આન્સર આપવાના જોઈએ. આ એ છે ઇન્ડિપેન્ડન્ટ, એવું કઈ વર્ડ નથી આપ્યો ને, એટલે મેં આવો ડાયાગ્રામ બનાવ્યો. એ બી. ચાલો, ઇન્ટરસેક્શન વાળો પોર્શન એટલે વચ્ચે ડુમ 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 ડુમ. એ ઇન્ટરસેક્શન બી ડેશ એટલે કયો આવે? બી સિવાયનો, અને એ ની અંદર હોવો જોઈએ, એટલે આટલો પોર્શન આવે. આ પોર્શન ને કહેવાય એ ઇન્ટરસેક્શન બી ડેશ. હા યા ના? ખોટું છે. કેમ ખોટું છે? હા, આટલું આવે, અહીંયા સુધી જ આવે. કેમ કે બી ડેશ કીધું ને, એટલે બી ડેશ એટલે બહારનો પાર્ટ, એટલે આની અંદર નહીં ઘૂસવાનું. હવે બંને વચ્ચે શું કરવાનું? આપણી પાસે અલગ અલગ કલર પેન હતી, એકવાર ટ્રાય કરવા દો. એ ઇન્ટરસેક્શન બી ડેશ બતાવું છું. આ એ બી ડેશ સુધી એટલે બહારનો. હા, આટલો. રેડી? યુનિયન કરીએ તો કોણ બચ્યો? યુનિયન કરે તો શું આવે? આ બંને કલરનો યુનિયન કરીએ તો શું આવે? એ. શું ગભરાવો છો યાર? ગ્રાફિકલ એપ્રોચ વિઝ્યુલાઇઝ થઈ ગયો ને? એ ઇન્ટરસેક્શન બી એટલે લાલ વાળો પાર્ટ.
ડેશ એટલે આ બ્લુ વાળો પાર્ટ, બંનેને ભેગા કરો તો એ બની જાય. 17 નંબર, અકોર્ડિંગ ટુ મેથેમેટિકલ ડેફિનેશન આપી દીધું જો, મેથેમેટિકલ આગળ ક્વેશ્ચન હતો ને. What is the probability of each outcome among the n outcome? 1 upon n. ઓકે, ડાય થ્રો કરો તો કેટલા આઉટકમ છે તમારી પાસે? ઇન્ડિવિજ્યુઅલ ના પ્રોબેબિલિટી 1 among 6, ઇન્ડિવિજ્યુઅલ ની પ્રોબેબિલિટી 1 upon 6. હવે 6 આઉટકમ ની જગ્યાએ n આઉટકમ હોત તો 1 upon n. among the n outcomes 1 upon n. Is it okay? ચાલો, તો અહીંયા પૂરું કરીએ. પેલું લઈએ હવે વર્કશીટ. હા, લાઈવ